ભાઈ અત્યાર સુધી બધું મસ્તીમાં ચાલતું હતું. શશાંક કેચ છોડતો હતો, ટીમ જીતતી હતી. લોકો મજાક કરતા હતા કે વાહ, તમારા કારણે આપણે રેકોર્ડ બ્રેક ચેઝ કરી લીધો. હવે ધીમે ધીમે સિરિયસ થઈ ગયું. શશાંક કેચ છોડતો ગયો, ટીમમાંથી પણ ડ્રોપ થઈ ગયો. ટીમ હારવા માંડી. ટીમે પાછો લીધો, પાછો કેચ ડ્રોપ કર્યો, પણ આ વખતે ટીમ હારી ગઈ. હવે શું કરવું એ જરા મોટો પ્રશ્ન છે. કાલે તો ઘણા બધા લોકોએ કેચ છોડ્યા. કોનોલી, આપણે જે ફાસ્ટ બોલર છે ફર્ગ્યુસન, શશાંક, પણ કોનોલીએ સેન્ચુરી મારીને રન રેટ ક્યાંક ને ક્યાંક બરકરાર રાખી. ટેબલ ટોપ પર SRH પહોંચી ગયું છે, પણ રન રેટ હજી પંજાબની એટલી જ સારી છે. તો હવે મજા આવશે આ કોમ્બિનેશન જોવાની, કારણ કે જે પ્રમાણે આગળ વધી રહ્યું છે ને, જોરદાર. SRH ની વાત કરું તો SRH એ કહે ને કે 220+ રન કોઈ ટીમને ચેઝ કરવા જ નથી દીધા. 11 મેચો રમ્યા છે ને 11 મેચોમાં એમની જીત હાંસલ થઈ છે. અને પંજાબ સામે તો પોતાના ગઢમાં કેવું જોરદાર રમે છે ને. છેલ્લી 11 મેચમાંથી પંજાબ સામે 10 મેચ હૈદરાબાદ જીત્યું છે. એટલે પંજાબ માટે અઘરું તો હતું જ. દર વખતે તમે ચેઝ ના કરી શકો. તો ભાઈ ફિલ્ડર ભાઈ શશાંકની કમ્પેરિઝન તો લગાનના બાઘા સાથે નથી થાય એમ, કારણ કે બાઘા એક કેચ તો પકડ્યો તો ને. પણ ક્યાંક ને ક્યાંક SRH ટેબલ ટોપ અત્યારે કરી રહ્યું છે, પણ એ જીતની બદલે જીતાડી હોય ને એવું મને લાગે છે. તમને શું લાગે છે? કમેન્ટ કરો.